ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલીના કમલ ચોકમાં સેવાભાવી કાર્યકરોનું સ્નેહ મિલન અને વિશિષ્ટ બહુમાન કરાયું। પૂજ્ય ડોક્ટર વાગેશ કુમારજી મહારાજે જણાવ્યું કે દુઃખમાંથી વ્યક્તિ બહાર નીકળે તે પણ એક આનંદ અનુભવ થાય, માટે તમામ આનંદ મેળવવા માટે જીવનને સ્નેહ, સેવા, સમર્પણ દ્વારા નિષ્ઠાથી કામ કરશો તો ચોક્કસ સફળતા મળશે। નિષ્ફળતા એ સફળતાની શ્રેષ્ઠ ચાવી છે। प्रभु तेरी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, सब हम सभी का काम हो रहा है। એમ પ્રભુની કૃપા વગર કોઈ પણ કાર્ય થતું નથી અને પ્રભુ દ્વારકાધીશની આપણા ઉપર વિશેષ કૃપા વરસી રહી છે અને આપણે સુંદર કાર્ય કરી રહ્યા છે। તેનું ઉત્તમ ઉદાહરણ જીવનસાથી સંમેલન સમયદાનની વાત કરતા વિનોબા ભાવેની ચળવળને યાદ કરીને ગામે ગામ ભૂદાન કરવા માટે વિનોબા ભાવે સમય આપી શકે તેવા વ્યક્તિઓને શોધ કરી હતી। આમ સમયદાન પણ શ્રેષ્ઠ દાન કહેવાય। અંગે શક્તિ કર્યું કે સંગઠન કાર્ય સાધક હોય છે, મતભેદ હોય મનભેદ ન રાખતા એકબીજાના માળાના મણકાની જેમ કામ કરીશું તો દુનિયાની કોઈ તાકાત કામને અટકાવી નહીં શકે। ઝઘડો હોય એમાંથી પ્રેમ ઊભો થાય, એમ આપણે સૌએ ભેગા મળીને વિવિધતામાં એકતા દ્વારા કોઈ પણ કાર્ય કરીશું તો પ્રભુથી કૃપા પાર પાડીશું, એમાં લેશ માત્ર શંકા નથી। આમ હવેલીના સેવાભાવી કાર્યકરો, મીડિયા, પાઠશાળાની બહેનો, મંદિર પરિષદના સેવાભાવી સેવકો વગેરેનું પૂજ્યના કંવર કમલો દ્વારા ખેસ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યકરો પણ કોઈ પણ હોદ્દાની આશા અપેક્ષા રાખ્યા વગર એકજૂથ થઈને કામ કરી રહ્યા તે જીવનસાથી પસંદગી સંમેલન એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું। તમામ કાર્યકરોને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ તમામ સેવાભાવી કાર્યકરોને આશીર્વાદ પાઠવ્યા। કાર્યક્રમની શુભ શરૂઆત પાઠશાળાની બહેનોએ મંગલાચરણ દ્વારા કરી હતી। ભૂદાનની એક ચળવળ આપણા ભારતમાં વિનોબા ભાવે કરી। એ વિનોબા ભાવેના મૂળ સિદ્ધાંતની અંદર એવું હતું કે ગામે ગામ જમીનમાં ગરીબ વ્યક્તિઓ પોતાનું ઘર બાંધે અને ધંધો કરે એ એમનું મૂળ ઉદ્દેશ્ય હતો, પણ સાથે સાથે એમને દરેક ગામમાં એવા વ્યક્તિ શોધ્યા કે જે પોતાનું સમયનું યોગદાન આપે છે। બહુ જ આનંદ આવે અને આનંદ ત્યારે અનુભવ થાય કે દુઃખમાંથી વ્યક્તિ બહાર નીકળ્યો। તો આ તમામ વસ્તુ આ બધા જ કાર્યકર્તાઓએ અનુભવ કરી અને મને ખૂબ આનંદ છે કે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। તલવારથી પોતાની આંગળી કાપીને લોહીથી વિલાપ કરે એ રસ્મની અંદર પણ 31મી તારીખે હું ત્યાં જઈ રહ્યો છું। મને લાગે છે કે આ બધાની સુંદર સેવાના કારણે મને એક ભજન યાદ આવી રહ્યું છે કે પ્રભુ તેરી ही कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया और हम सभी का नाम हो रहा है। મને લાગે છે કે આજના સમયમાં ઉપયુક્ત ભજન છે। આપણે માત્ર આપણો રોલ અદા કરવાનો છે।